ઓકે, તો આ મારી થોડીક ન્યૂ પેર ઓફ કુર્તીઝ છે, એ લઈને જાઓ, કેમ કે મારા મમ્મીને પણ બતાવી છે અને હું પહેરીશ પણ ખરી. બાકી તો મોસ્ટ ઓફ નાઇટ ડ્રેસ લઈને જાઉં છું. હાય, ગુડ મોર્નિંગ. તો આજે શું છે, પાછળ જોઉં છો કબાટ છે. ઓકે, તો હું મારો સામાન ભરું છું. શું કરવા માટે? કેમ કે હું જાઉં છું મારા મમ્મીના ઘરે થોડાક દિવસ રોકાવા માટે, અને હાર્દિક મને મૂકવા આવે છે. હાર્દિકની કંપનીએથી તેડી અને ડાયરેક્ટ અમે જઈશું. તો કપડાં ભરું છું અત્યારે. તો અઠવાડિયા માટે જઉં છું, એટલે થોડાક કપડાં લઈને જઈશ મારા અને ટીયુના, અને જરૂરી પડતી એની થોડીક મેડિસિન્સ. તો મને ગોલ્ડ બહુ અલગ અલગ ચેન્જ કરવાનો શોખ છે, તો હું આમાંથી હવે શું પહેરીને જાઉં વિચારું છું. આઈ થિંક હું મંગળસૂત્ર પહેરીને જઈશ આ વખતે. લાસ્ટ ટાઈમ મેં ચેન પહેર્યો હતો. એને પીપી કરી છે ટીવી, એટલે એ ઉઠી ગઈ લાગે છે. બાકી મારો સામાન જો હું ભરતી હતી એટલે એને જવાબ નથી દેતી, બટ સ્ટીલ હા ઓકે ઓકે ધેટ્સ માય. ઓ દાદીને બાય બાય કીએ છે, નાની પાસે જવાનું છે એટલે. નહીં ટીયુ કે દાદીને વિડીયો કોલ કરશું અમે, હો, અને વિડીયો ઉતારશું, જોજો અમારા વિડીયો. હા, અમે રમશું પછી. ક્યાં જવું છે? અને ઘર થોડુંક મેસી છે. શું કરવા માટે? ના, ટીયુના ચણિયા ચોરી બનાવ્યા એટલે ચણિયો તો બતાવું ટીયુનો. પછી ટીયુ મોટી થાય ત્યારે ચણિયો જોશે. ટીયુ પછી મોટી થઈને એમને કહેતી, છી મમ્મા આવા કપડાં પહેરાવતા હતા તમે મને. એવું બોલતી નહીં હો. જો કેવો મસ્ત ચણિયો કર્યો છે, હે ને? બાકી ઘેર જ છે આપણે, જો ફૂલ ઘેર, 5 મીટરનો ઘેર છે આ ચણિયાનો. આ ટિયારાનો ચણિયો છે, હમણાં અમે પહેરાવશું, પછી જોજો. અને આ સ્પેશિયલી પપ્પાની કારીગરી છે, બહુ મસ્ત કર્યું છે. આવું તો આ કોકને દઈએ તોય ન કરી દે. સરસ. એટલે આ બધું પડ્યું છે, સંચો ને બધું અહીંયા ફાઇનલી. અને અહીંયા મારા પાસે બહુ બધો સામાન છે. એ બહુ બધો જ છે મમ્મી. આનું વજન છે કેટલું પાણીની બોટલનો. નહીં, અને મમ્મીએ તો વાળાઈ નથી ઓળાવ્યા. અરે ધોયા પછી ટાઈમ. હર હર શંભુ ભોળા. આજે ટીયુ જાવું તો ને ટાઈમ ના મળે. બરાબર છે, એવું જોઈએ. મારે નથી મળ્યું. ટીયુનો સામાન બધું ગોઠવાય છે. ટીયુનો સામાન ગોઠવાય છે. અહીંયા અમે એક બેડ જેવું કર્યું છે. નીચે જ રાખ, તકિયા નથી જરૂર આપણે. અને એ બાજુ નીચે રાખો. જો રાજની ગાડીમાં અમે જવાના છીએ, એટલે જો હવે તૈયારી ચાલે છે જવા માટેની. बेड देखो, बेड टियारा के लिए बेड बनाया है. છે રાજ કઈ કહેવાનું? ટિપ્પણી? કાંઈ ટિપ્પણી નહીં. મારે 1 જ મહિનો છે બકા, પછી આપણે બકરી ડબ્બામાં પૂરાઈ જશે. ત્યાં સુધી હું થોડીક ફ્રીડમનો અનુભવ લઉં છું, એટલે હું અહીંથી માં ફરી શકું છું. એટલે આમ તો ઘરની બહાર નીકળવાનું જ ના થાય મારે, બીકોઝ ઓફ હર. બટ આમ ફરી શકીએ ક્યાંય જવું કરવું હોય તો, પણ આમ ઘરની બહાર. તો હવે અમે હાર્દિકની વેઇટ કરશું. ઇન્ટા છે એને લેવા માટે આવ્યા છે. અને જો અહીંયા ટીયુ સૂઈ ગઈ છે. અને આ જે અમે ગાદલું લીધું છે ગાડી માટે, બહુ સારું કામ કરે છે. આમાં તમે આરામથી સૂઈ શકો છો. અને હું પણ હવે સૂવાની તૈયારીમાં જ છું, કેમ કે આજ સવારે વહેલી ઉઠી હતી થોડીક, એટલે હવે હું સૂઈ જઈશ અહીંયા મસ્ત આરામથી. હાર્દિકે મને કીધું હતું કે રજવાડીએ જાય ઊભી રહેજે, હું ત્યાં આવી જઈશ. તો ત્યાં ઊભા છીએ, અને રાજ છે ને
ચા લેવા ગયો છે. મેં કીધું ચા લઈ આવ, ચાનો ટાઈમ થઈ ગયો છે તો, અને પફ હોય તો પફ જ લેતો આવજે. પણ એ ના પાડતો તો કે અહીંયાનો પફ ના ખવાય, પણ મેં કીધું એવું કંઈ ના હોય, ખવાય. બરાબર. અને જો અમે અહીંયા વેઇટ કરીએ છીએ, અહીંયાથી હાર્દિક આવવો જોઈએ, અને રાહ જોઉં છું. બાકી રાહ જો ચાલીએ છીએ અહીંયા, અને હું તો આરામ કરું છું મસ્ત. આવી રહી છે. પફ નથી, પફ નથી, મસ્કા બન છે અને સેન્ડવિચ છે. હાર્દિક આવે છે એવું મને દેખાય છે. આ એફઝેડમાં હાર્દિક જ હોઈ શકે. જો આવી ગયો છે ફાઇનલી. લે આ રહ્યો ને. થોડીક આગળ ઓન ટાઈમ. એકદમ પંક્ચુઅલ ટાઈમ ના. ચાલો રાણાઓ. તો હવે અહીંયાથી ડ્રાઇવિંગ સીટ ઉપર હાર્દિક બેસશે, અને રાત તો ખાલી મને અહીં સુધી મૂકવા આવ્યો હતો. ને જો બેન ઉઠી ગયા છે પો 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 અવાજથી. પ્યારું ટિયારું અહીંયા એન્જોય કરે છે, ને માથું તો નીચે મૂકવું જ ના હોય. ટ્યુ લીવ યોર હેડ ડાઉન બેટા. હા એમ. અને હાર્દિક છે ને અહીંયા જો દેખાય તો નારિયેલ ફોડવા ગયો છે માતાજીના ચોટીલા વધારવા માટે. એના મામા પાસે આવી ગઈ છે, અને બહુ નીંદરમાં હતી બહુ, અને એના મામા એને ઉઠાડી દીધી છે. અને આ જો ઘૂઘરા ખાવા પહોંચી ગયા છે. અમે જઈએ છીએ હમણાં, એકાદ બે ફોટા બોટા પાડી. બીજા મામા છે, બે મામા સરખા જ છે, એટલે ટીયુ કન્ફ્યુઝ થઈ જશે. કયા મામા છે એમ કે છે. ઘૂઘરા ખાવા પહોંચ્યા છે. ટ્રાફિક જોવો છો એટલે અમે સ્પેશિયલ અંદર આવ્યા ઘૂઘરા ખાવા. સારું ને ટીયુ બધાય મામા લગ્નમાં લાવો મળશે. એક વર્ષે ટીયુ કે છે મામા લગ્ન. ઘૂઘરા આવી ગયા છે, દાણાવાળા, દાણા વગરના મીઠું નાખે છે. અને હાર્દિકે તો ખાવાનું જ ચાલુ કરી દીધું છે. ટીયુ અહીંયા છે બીજા મામા પાસે. આ મામા ખાય છે, હું ખાવા બેઠી છું. છાશ છે. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. હાર્દિક કેટલા વાગ્યા છે? 10 મિનિટની વાર છે, અને અમે રાણાઓ પહોંચી ગયા છીએ મારા મમ્મીના ઘરે. અહીંયા બસ જસ્ટ લેન્ડ થાય છે. ક્યાં અહીંયા જ રાખવી પડશે. મમ્મી તો એકચ્યુઅલી છે નહીં, અને પપ્પા કદાચ સૂઈ ગયા છે. જોઈએ અમે અંદર જાય પછી ખબર પડે.